રાજ્યમાં આજે 98 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 3.5 ઇંચ. અમદાવાદમાં રોંગ સાઈડ આવતા વાહન ચાલકો પાસે 3 દિવસમાં વસૂલાયો 77 લાખનો દંડ. બોપલમાં ખુદ પીસીઆર વાન જ રોંગ સાઈડમાં આવતી દેખાઈ. અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં પાસ કરવાની લાલચ આપીને વિદ્યાર્થીનીની છેડતી કરવાનો શિક્ષક પર આરોપ. પંકજગીરીની પોલીસે કરી ધરપકડ. આવતીકાલથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્રમાં ભારે હોબાળાના એંધાણ. સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે મતદાર યાદી અને પહેલગામ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. સરકારે કહ્યું દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર.